કદાચ કલાકાર ભૂલ કરે ને, ચલો અમે ભૂલ કરી તો અમને બીજું કોઈ તો ન કે, પણ આવા સંત સાધુ છે અમને કહે, પણ અમને વ્યવસ્થિત કહે, તમારી જોડે ફોન કરીને ન કહે માફી માંગો. ભારતીય બાપુ અમને બેહારે, અમને કહે બેટા આવું ન બોલતો, ન આવું એકાદો જોક્સ આવો ન બોલતો ન હાલે બેટા, તો એમ થાય હા બરોબર છે. બીજા જે ફોન કરે છે ને આવું બોલ્યા આપણે કે થોડી ભૂલ થઈ ગઈ નહીં, તો આપણે કે હવે નહીં બોલ, નહીં માફી માંગો, વિડીયો બનાવીને. એટલે આખી દુનિયા પાસે આપણે નીચા દેખાડવા આવી. મેં તો હવે નક્કી કર્યું છે કે મારે બધા સમાજ એક વિડીયો બનાવી નાખવા છે માફીના. મારા દીકરા ગૌરવને કેવું બેટા લેપટોપમાં મૂકી દે, કોઈનો ફોન આવે હકાપા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, પેલા ખોટું લાગ્યું, દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો બેટા ગૌરવ 202 નંબરનો વિડીયો નાખતો મારા દીકરા. પપ્પા 204 નંબર, એ તારા બાપ બીજા સંબંધો છે, તું 202 નંબર નાખ, ચાલુ માં ખાચ દે. આયો જોયું, રાજી ખુશ, જય માતાજી. મને સાલી એ ખબર ન પડતી કે કલાકારને નીચે પાડીને શું મજા આવે છે. સાહેબ જ્યારે તમે કોઈ કલાકાર નીચે પાડો ત્યારે તમે યાદ રાખજો આ પગથિયા ચડતા કલાકારે કેટલા કષ્ટ વેઠા છે, કેટલે દુઃખ વેઠા છે. એમ કલાકાર ઉપર નથી આવ્યો. એમ એ કલાકાર તમે નીચે પાડો ત્યારે માનો તમે એની દીકરી, એની બેન, એની મા, એના બાળકો, એક આખા પરિવારને તમે નીચે પાડી દો છો, તો કલાકાર તો જવા દો, એના પરિવારની હાય ખાઈ જાય ખાવા ધાન કે તમારે પહેરવા લુગડા નહીં રહે. તમે શું યાર કલાકારને સમજો છો. અને ફોન ન કરશો, મળદ માણસો ફોન કરે એ તો ઘરે બે ફટાકા મારીને મળદ કહેવાય યાર. ફોનમાં માફી માંગવાની હોય, ઘરે પહોંચો. અગર પાણી આવ્યા હોય તમે ઘરે આવીને મારો લાફા નહીં, ફોનમાં માફી માંગો માફી માંગો, એ કરે 50 ફોન આવે, બોલો બીજો ખાય કે વાત કરે કોકને આવી. અને હાવ કમજોર માણસ ફોન કરે છે. મળદ માણસો તો ઘરે આવીને બે ફટાકા મારે એટલે કોઈને ખબર ન પડે, એને એક ખબર પડે એમ. કારણ કે બાપુ હું પેલા ફેસબુક વાપરતો, હવે ન વાપરતો, કારણ કે મારી કોમેન્ટ જોતો ને એમાં હારી ને ખરાબ 2 કોમેન્ટ આવતા. ઘડી કામ હારી આમ વાંચું તો આવે વાહ હકાભા, વાહ હવજ, તો હું ખુશ થઈ જઉં, વાહ સિંહ, વાહ ચારણ, નીચે આવે શું હાલી દીકરો શું. હું મોરો પર બંધ આ કોણ લખ્યું એમ ખરાબ જ બોલું છું. એટલે મેં ફેસબુક બંધ કરી નાખ્યું. કારણ કે હમણાં બાપુ હું જાતો તો મારી ગાડી બંધ કરીને બસમાં બેઠો ને એક બેન મારી બાજુ બેઠા હતા. મને કે ભાઈ તું કોણ છું? મેં તું બેન હું કલાકાર છું. તે બેન રોવા માંડ્યા. મેં તું કેમ બેન? હું કલાકાર છું તમે રોવો છો? કે પહેલા મારો ઘરવાળો કલાકાર છે, એને મને કીધું તું કે પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છે. કે 3 વર્ષ અત્યારે નથી આવતો, પ્રોગ્રામ નથી આવતો, મારો દીકરો તેડવાય ગયો. તો આ તો આવે નક્કી નથી આવતા. અને મારો ચહેરો એવો ભગવાને આપ્યો છે, આ તમે જુઓ. આ જો ગમન ભુવા હોય, દેવાયભાઈ કેવળ હોય, રાજાપો હોય, ઉમેશ બારોટ હોય, સાગરદાન હોય, માયામામા હોય, એ હાલતા બજારમાંથી નીકળે કોઈ પણ સિટીમાંથી, ધારો ગોધરામાંથી, એમને ઓળખતા હોય, એમને સામું જોવે કે ભાઈ ગમન શાંત જિગ્નેશ કવિરાજ જાય છે, ભાઈ માયાભાઈ જાય છે. હું નીકળું, મને ન ઓળખતા એકવાર મારે સામું જોવે કે સાલો કોણ છે. આફ્રિકામાં જોતા કે આપણો ભાઈ આવા કપડા કેમ પહેરે. મને યાદ છે હમણાં ગોધરા ગયો ને, ગોધરા તે 2 બેન વાતો કરતી હતી, આ સાલો સંત લાગે છે. એક બેન કે સંત નહીં, મને તો સાલો તાંત્રિક લાગે છે. તાંત્રિક. મેં તું બેન કેમ સંત તમને નથી લાગતો? મને કે સંત આટલો બધો કાળો ન હોય. હવે સંત કાળા હોય કેમ ન હોય કીધું મને. હાય બિહારમાં ખબર ન પડતી કોને શું બોલવું શું. કોરોનામાં બાપુ એક કલાકારનો મને ફોન આવ્યો, હકાબા હું ઉગતો કલાકાર છું, મને ક્યાંક હેલ્પ કરજો, પ્રોગ્રામ હોય તો. મેં તું સાલા અત્યારે તું શું ઉગ્યો કોરોનામાં? અમે બધા હાથમાં આવ્યો તું ઉગ્યો આત્મીરા, કોરોના પછી ઉગજે. અત્યારે ગયું. મારે ઘણી વાતો કરી છે, પણ આટલી વાતો કરીશ તો કલાકાર મારા દુશ્મન થઈ જાય. આટલા બધા કલાકારના વારા બાકી છે. એક કલાકારનો બધાનો વારો હોય જાય, કારણ કે બધા 7 કલાકારે ઘરે બેઠા હતા અને કલાકારે બધાએ અદ્ભુત ગાયું છે. એમના પોતાના નાભીના અવાજથી હરેક કલાકારે પોતાના ભજન ગાયા છે. અને ઇન્દ્ર ભારતી બાપુને સંતવાણી સિવાય કંઈ ગમતો નથી, સંતવાણી સાંભળવા માટે બે છે. બીજી વાત, હકાબા ગઢવીને ઇન્દ્ર ભારતી બાપુ સાંભળે છે, માયાભાઈને જિગ્નેશ કવિરાજને ગમન શાંતલને રાજાબા ગઢવીને એકવાર મને વાત કરી. મને ગગુબા મારા શિષ્ય છે, અહીંયા જે માણસો આવે છે એની રાજી રાખવા માટે ગુજરાતના હરેક કલાકારના સ્ટેજ માટે લાવવા તૈયાર છું. કે મારા શિષ્યો, મારા ભગતો મને જે માને છે એ બધાને રાજી રાખવા માટેથી, કારણ કે હરેક કલાકારના ચાહકો અહીંયા આવે છે તો બધાને મજા આવે એ માટે બધા કલાકાર લાવું છું. અને મને હરેક કલાકાર, હરેક કલાથી મને પ્રેમ છે. ભલે મારો ખોરાક મારી સંતવાણી રહ્યો, પણ લોકગીત ગાતો હોય તો મને વારો લાગે, ગીત ગાતો હોય તો મને વારો લાગે. હરેક કલાકાર એના હૃદયમાં વાસ કરે છે, કારણ કે ગુરુ પૂનમ દિવસે આટલા બધા કલાકાર આવે જ નહીં. એના ગુરુ ન હોય બીજાને.
અહીંયા શું લેવા આવ્યા? નહીં વરણ માતે પડી રાત કાળી અંધારી આમાં કાંઈ હું છે નહીં વરણ માતે પડી રાત જાગતી જો તું તેદી મોટડાટી બે તું આયુગી પર બાત એ લાખર નો બળિયારી અને ભજા તું બેડિયા વાળી એ હોનલ માયા કપાડી અન માતાજી પોતા વટ પાડવા વાળી મઢડાટી में नोतरा माड़ी यदि चारों साक प्रसाद राजयुडी पछिया खुया ढांकाणो एनी उर्ज पूरे से साक ए उगमना ओरडावाड़ी અને ભજા તું બેડિયા વાળી એ હોનલ માયા કપાડી હી માતાજી પોતા વટ પાડવા વાળી. કારણ કે હમણાં બાપુ હું જાતો તો મારી ગાડી બંધ કરીને બસમાં બેઠો ને એક બેન મારી બાજુ બેઠા હતા. મને કે ભાઈ તું કોણ છું? મેં તું બેન હું કલાકાર છું. તે બેન રોવા માંડ્યા. મેં તું કેમ બેન હું કલાકાર છું તમે રોવો છો? કે ભઈલા મારો ઘરવાળો કલાકાર છે એને મને કીધું તું કે પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છે કે 3 વર્ષ અત્યારે નથી આવતો પ્રોગ્રામ નથી આવતો મારો દીકરો તેડવાય ગયો તો આવે નક્કી નથી આવતા. અને મારો ચહેરો એવો ભગવાને આપ્યો છે આ તમે જુઓ આ જો ગમન ભુવા હોય દેવાયભાઈ કેવળ હોય રાજાપો હોય ઉમેશ બારોટ હોય સાગરદાન હોય કે માયા મામા હોય એ હાલતા બજારમાંથી નીકળે કોઈ પણ સિટીમાંથી ધારો ગોધરામાંથી એમને ઓળખતા હોય એમને સામું જોવે કે ભાઈ ગમન શાંત જિગ્નેશ કવિરાજ જાય છે કે ભાઈ માયાભાઈ જાય છે. હું નીકળું મને નો ઓળખતા એકવાર મારે સામું જોવે કે સાલો કોણ છે. આફ્રિકામાં જોતા કે આપણો ભાઈ આવા કપડા કેમ પહેરે. મને યાદ છે હમણાં ગોધરા ગયો ને ગોધરા તે બે બેન વાતો કરતી આ સાલો સંત લાગે છે. એક બેન કે સંત નહીં મને તો સાલો તાંત્રિક લાગે છે. તાંત્રિક. મેં તું બેન કેમ સંત તમને નથી લાગતો? મને કે સંત આટલો બધો કાળો ન હોય. હવે સંત કાળા હોય કેમ ન હોય કીધું મને